ભરૂચ નગરપાલિકા શહેરના માર્ગોના નવીનીકરણની અને બ્યુટિફિકેશનની કામગીરી જોરશોરમાં કરવાના દાવા કર્યા છે, પણ પાલિકાના આ પ્રયાસની કિંમત ભરૂચના રમતવીરો અને જોગર્સ ચૂકવી રહ્યા છે. ભરૂચ શહેર આમ તો વિકસિત અને ઉદ્યોગનગરી હોવાના કારણે CSRના ફંડના સારા લાભ મળવાથી સારો વિકાસ કરી રહ્યો છે. કમનસીબે નગરમાં રમતવીરો માટે શહેરની મધ્યસ્થમાં આવેલું એકમાત્ર હોસ્ટેલ ગ્રાઉન્ડ બચ્યું છે. આ હોસ્ટેલ ગ્રાઉન્ડ બ્યુટિફિકેશનના પ્રોજેક્ટોની યાદીમાંથી અડગો રહ્યા બાદ હવે તેની ઓળખ પાલિકાના કોન્ટ્રાક્ટરોએ ડમ્પિંગ યાર્ડમાં તબદીલ કરવા માંડી છે. ખૂબ જ દુઃખની વાત છે, આસપાસની સાઇટના વેસ્ટ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવી રહ્યા છે. વેકેશનનો સમય છે ત્યારે હવે કચરા અને રેતી કપચીના ઢગલા વચ્ચે વિદ્યાર્થીઓએ કઈ રીતે રમવું એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. કડક અને કાયદા બહારના એક પણ મામલામાં બાંધછોડ ઊભી કરતા ન હોવાની છાપ ઊભી કરનાર શાસકો આ મામલે ચૂપ છે કે કોઈની વગના કારણે આંખ આડા કાન કરીને બેઠા તે મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે. હોસ્ટેલ ગ્રાઉન્ડની સુરત બદસુરત બનાવવાથી ન અટકતા અહીં મુકાયેલા કસરતના સાધનો પણ સમારકામ માટે તંત્ર તરફ મીટ માંડીને બેઠા હોય તેમ દેખાઈ રહ્યું છે. આરોગ્ય પ્રેમી લોકોએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.